નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક આસ્થાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક તમામ લોકો ગણેશજીની પૂજા અર્ચન કરી રહ્યા છે અને અલગ અલગ ડેકોરેશન, અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ આરવી દેસાઈ રોડ છે અને ત્યાં ઉપવન રેસીડેન્સી આવેલી છે। ઉપવન રેસીડેન્સીમાં છેલ્લા 9 વર્ષથી ગણેશજીની ખૂબ જ ભક્તિપૂર્વક સ્થાપન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે જે આતંકવાદી હુમલો, જે કાયરતાપૂર્વક આતંકવાદી હુમલો કહી શકાય, એને થીમ બનાવીને ઓપરેશન સિંદૂર જે થયું તેની સમગ્ર માહિતી દર્શાવતું એક અહીંયા થીમ બનાવવામાં આવી છે અને ખૂબ જ સુંદર મેસેજ એક લોકો સુધી પહોંચી શકે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। ઉપવન રેસીડેન્સી નવાપુરા વિસ્તારમાં આવેલી છે આરવી દેસાઈ રોડ પર અને જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, નિર્દોષ નાગરિકો ઉપર આ હુમલો થયો હતો, ત્યારબાદ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને આતંકવાદીને પોતાના મુકામ પર પહોંચાવ્યા। ત્યારે આ જે થીમ છે તે થીમને લઈને આ ઉપવન રેસીડેન્સીના જે તમામ જે નાગરિકો છે તેમને આ થીમનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર થીમ આ બનાવી છે અને એક મેસેજ લોકો સુધી પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। ખાસ કરીને નારી શક્તિ, આ જે સમગ્ર ઓપરેશનમાં નારી શક્તિનો એક અહમ રોલ રહ્યો હતો અને તે જ ઉજાગર કરતા પણ અહીંયા પિક્ચર અને સાથે સાથે તમામ જે વસ્તુઓ દર્શાવી છે તે ખૂબ જ સુંદર અને તમામ જે આયોજન કર્યું છે તે ખૂબ જ સુંદર અત્યારે દેખાઈ રહ્યું છે। અત્યારે તમામ જે રેસીડેન્સીના જે રહેવાસીઓ છે એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો રોજે રોજ ગણેશજીની પૂજા અર્ચન કરવા માટે અહીંયા ઉપસ્થિત થતા હોય છે અને લોકો પણ આ જે થીમ છે તેને માણવા માટે અહીંયા આવતા હોય છે। અમારા કેમેરામેન છે સચિન પરમાર, એમને કહીશ કે આ જે તમામ જે વસ્તુ દર્શાવી છે પહેલગામ આતંકી હુમલો, જે રીતે નિર્દોષ નાગરિકોને પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ કેવી પરિસ્થિતિ હતી, આ તમામ પિક્ચર સહિતની અને જે ભારતીય વાયુસેના હોય અને ભારતીય આર્મી હોય જે રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે તેને લગતા આ કટઆઉટ્સ અને જે વિચારો છે તે પ્રગટ કર્યા છે। નારી શક્તિને ખાસ કરીને જે વંદન આપણે કરવું પડે કે આ સમગ્ર ઓપરેશનમાં ખૂબ જ સુંદર અને બહાદુરીપૂર્વક રોલ નિભાવ્યો છે। ત્યારે આ જે આપણે જે વિચાર પણ વ્યક્ત કર્યા છે તે પણ અમે બતાવશું। आतंकवादियों की माफ करना ईश्वर का काम है, लेकिन उनको ईश्वर से मिलाना हमारा काम है। આ ભારતીય સેનાનું સ્લોગન છે। એવી જ રીતે અહીંયા પણ એક कटआउट મૂકવામાં આવ્યું છે। किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ, मेरी नन्ही सी चिड़िया को चहकता छोड़ आया हूँ, मुझे छाती से अपनी तू लगा लेना ये भारत माँ, मैं अपनी माँ की बाहों को तरसता छोड़ आया हूँ। આવા તમામ વિચાર જે ભારતીય વાયુસેના, આપણી આર્મી અને આ જે આર્મીએ અદ્ભુત પરાક્રમ દેખાડ્યું અને જે કાયરતાપૂર્વક હુમલો થયો અને ત્યારબાદ સમગ્ર જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ઓપરેશનમાં જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, આ જ થીમ સાથે અહીંયા અમે બતાવવા માટે ઉપસ્થિત થયા છે। ત્યારે રેસીડેન્સીના રહીશો પણ છે, વડીલ છે, તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેવા માંગશો? જે રીતે ગણેશજીની સ્થાપના તો કરવામાં આવી છે, સાથે સાથે એક મેસેજ પણ લોકો સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો, કઈ રીતની સમગ્ર થીમ છે? ચેતનભાઈ દાભાડે કરીને અમારા 8 અવરમાં રહેશે, આખી ઓપરેશન સિંધુની જે થીમ છે એ એમણે જ અમને તૈયાર કરીને આપી છે। આપણે એમને સાથે વાતચીત કરીએ તો વધારે આપણને ખ્યાલ આવશે। ચોક્કસ ચેતનભાઈ પણ છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતે આ વિચાર આવ્યો અને પછી કઈ રીતે આની પર તમે નિર્માણ શરૂ કર્યું? જય ગણેશ। અમારા ઉપવન રેસીડેન્સીમાં લગભગ 9 વર્ષથી સિનિયર સિટીઝન અમારે ત્યાં ગણપતિ હેન્ડલિંગ કરે છે, અહીંયા ઉત્સવનું સમિતિનું। તો એના પછી આ વખતે અમને થોડું કંઈક અલગ કરવાનું વિચાર કે એમને એવું કીધું કે મિટિંગ જ્યારે અમારી લીધી તે ટાઈમે એવું કીધું કે આ વખતે થોડું કંઈક અલગ આપણે કંઈક કરીએ કે પબ્લિક સુધી મેસેજ પહોંચે। તો એ ટાઈમે તમે જોઈ શકો છો કે જ્યારે આ પહલગામમાં હમણાં જે હુમલો થયો તો એ ટાઈમે જે આપણે આર્મી, નેવી, એરફોર્સ એ ત્રણે જે રીતના એમને જવાબ આપ્યો તો એ જ આઈડિયા આવી કે હવે આ વખતે આપણે ઓપરેશન સિંધુનું એક ડેકોરેશન કરીએ। તો આપ જોઈ શકો છો કે એ જ પ્રમાણે અમે પૂરું સેટઅપ એ રીતના તૈયાર કર્યો છે અને એમાં અમારા સમિતિના
બધા જ જે છે સિનિયર સિટીઝન એમને ખૂબ એવી મદદ કરી છે અને અમે ખાલી એમાં સ્લોગન પણ આપ જોયું કે એમાં સ્લોગન પણ છે કે આ રીતના જે એરફોર્સ નેવી અને એમને જે મદદ કરી કે એમને જે હુમલો કર્યો તો એ રીતના અમે પણ એક મેસેજ આપ્યો છે કે પ્લીઝ એવું નથી કે આ દેશ ફક્ત એ જ આ કરે, આપણી બી એક ફરજ બને છે કે આપણે પણ કંઈક મદદ કરીએ દેશ માટે, કે દેશ માટે કંઈક એક સિમ્પલ એક મેસેજ આપીએ કે બધાનું જ છે અને બધાએ જોડે રહીશું તો જ આગળ વધશે. તો એ જ ખાલી એક સિમ્પલ અમારો મેસેજ દર્શાવવાની હતી અને એ અમે આ રીતના કર્યું છે. તમામ જ્યારે સાથ મળતો હોય ત્યારે ગમે તેવું ઓપરેશન હોય તે પાર પડતું હોય છે. બીજા વડીલ છે તેમની સાથે વાત કરીશું. જય ગણેશ. આ જે ચેતનભાઈ અમને જે આપ્યો કે આપણે સિંદૂરનું કરીએ ને આપણે દેશ માટે છે ને આપણે નિરાતે સૂઈ રહ્યા છે. કોના લીધે? સૈનિકોને લીધે. નીકર આપણા નીંદ આરામ થઈ જાય અને એ લોકો આજે એટલો સપોર્ટ છે કે તમે ઘરમાં શાંતિથી રહી શકો છો ને નારી શક્તિએ આટલું સારું કામ કર્યું કે દેશ માટે. એટલે ભારત સરકારને નારી શક્તિને મારી સલ્યુટ છે. ચોક્કસ. તો જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે જવાનો સીમા પર સુરક્ષા કરતા હોય છે ને ત્યારે આપણે ઘરમાં સુરક્ષિત રહેતા હોય છે અને આ બાબત અહીંયા પણ દર્શાવવામાં આવી છે. કેટલીક બહેનો પણ છે તેમની સાથે પણ વાત કરીશું કે જે રીતે અહીંયા નારી શક્તિનું પણ આપણે કરવામાં આવ્યું છે. શું કહેશો? આપણે જે ઓપરેશન સિંદૂર એટલે આતંકીનો જે હુમલો થયો હતો ત્યારે જે આપણી સેનાએ જે વર્ક કર્યું છે, કામ કર્યું છે એ માટે સેલ્યુટ. ઓપરેશન સિંદૂર, નારી શક્તિ જિંદાબાદ. ચોક્કસ. નારી શક્તિ જિંદાબાદ. અને તમામ જે સૈનિકો છે, આપણું વાયુદળ હોય, હવાઈ દળ હોય અને જે આર્મી હોય, આ તમામ લોકોને વંદન છે કે જેમણે પરાક્રમ દેખાડ્યું અને આ પરાક્રમ થકી કોઈ પણ હવે આતંકવાદી હોય એ 100 વાર વિચાર કરશે કે નિર્દોષ નાગરિકો પર જ્યારે ભારતના નાગરિકો પર હુમલો કરવામાં આવે છે ત્યારે ભારતની આર્મી છે, ભારતની વાયુસેના છે અને ભારતની સરકાર છે તે જડબાતોડ જવાબ આપે છે અને ભારતના જે નાગરિકો છે તે પણ તેમને જે રીતે સપોર્ટ કરે છે અને તેમનું સન્માન કરે છે. આ જ બતાવે છે કે વડોદરા શહેર હોય, ગુજરાત હોય કે સમગ્ર ભારત દેશ હોય, જ્યારે દેશની વાત આવે છે ત્યારે એકજૂટ બનીને તમામ સાથે લડવા માટે તૈયાર રહે છે. કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.